જય હિન્દ, જય ભારત. લોકરક્ષક એટલે કે LRD 2025નું કટ ઓફ જાહેર થઈ ચૂક્યું છે. લોકરક્ષક કેડર 2025ની કટ ઓફ માઇલસ્ટોન માહિતી માટે આજે અમે તમને જણાવીશું ધ કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ ફોર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ રિટન એક્ઝામ 2025. આ માટે આપણે સૌપ્રથમ ગૂગલમાં LRD રિઝલ્ટ 2025 ટાઈપ કરીશું, એટલે લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ ઉપર ક્લિક કરીશું. ફર્સ્ટ જે લિંક આપણને જોવા મળી રહી છે ત્યાં આપણે ક્લિક કરીશું. પેજ ઓપન થતાની સાથે તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નવી વેબસાઇટ. અહીંયા તમને હેલ્પલાઇન નંબર આપેલા છે 3. સવારના 10:30થી સાંજના 6 વાગ્યા સુધી તમે અહીંયા કોલ કરી શકો છો. ત્યારબાદ અહીંયા જણાવવામાં આવ્યું છે કે 15/6/2025ના રોજ લેવામાં આવેલી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં ઉપયોગમાં લેવામાં આવેલા પરીક્ષા કેન્દ્રના CCTV રેકોર્ડિંગ ચકાસણી દરમિયાન તેમજ સુરત અને આણંદ ખાતે ચાલુ પરીક્ષા દરમિયાન ધ્યાને આવેલ ગેરરીતિ માટે ગુજરાત પોલીસ ભરતી દ્વારા કુલ 82 ઉમેદવારોને લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા માટે ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે. આ ગેરલાયક ઠરાવેલ ઉમેદવારોની વિગત જોવા માટે તમે અહીં ક્લિક કરો, ત્યાં લખ્યું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે એ લિસ્ટ ઓપન થઈને આવી જશે. ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે ગેરલાયક ઠરાવેલ ઉમેદવાર પૈકી જો કોઈ ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તો 3/9/2025 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી, બંગલા નંબર G12, સરિતા ઉદ્યાન નજીક સેક્ટર 9, ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરવાની રહેશે. 3/9/2025 બાદ કે અન્ય માધ્યમથી મોકલેલ રજૂઆતોને માન્ય ગણવામાં આવશે નહીં. લોકરક્ષક કેડર દસ્તાવેજની ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોની યાદી માટે અહીંયા કેટલીક બાબતો જણાવી છે. ઉમેદવારો તરફથી પોસ્ટ, કુરિયર, રૂબરૂ કે અન્ય માધ્યમથી મળેલ રજૂઆતો અન્વયે વિષય નિષ્ણાતો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવેલ છે અને આ અગાઉ 30/7/2025ના રોજ જાહેર કરવામાં આવેલ લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાવેલ નથી. 6/8/2025ના રોજ લેખિત પરીક્ષાના ગુણ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યા હતા. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજોની ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે. જો આ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ માન્ય પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેદવારમાં આવેલા વધારાના ગુણ રદ થશે. અનામત કેટેગરીના જે ઉમેદવારો ઉંમરનો અથવા ST કેટેગરીના ઉમેદવારોને ઉંમર અથવા ઊંચાઈનો લાભ લીધેલ ન હોય તે જનરલ કેટેગરીના કટ ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તો તેવા ઉમેદવારોને જનરલ કેટેગરીની યાદીમાં જ સમાવેશ કરવામાં આવેલ છે. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, ક્લેરિકલ અથવા બીજી કોઈપણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે. અગર પસંદ કરવામાં આવેલ હશે તો કોઈપણ તબક્કે તે રદ થવા પાત્ર રહેશે. સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વખતે જે ચુકાદો અને નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં પાર્ટ A અને પાર્ટ Bમાં અલગ 40% ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની સંખ્યા કુલ 32,802 છે. કુલ 12,000 ખાલી જગ્યા માટે કુલ 22,164 ઉમેદવારોને દસ્તાવેજોની ચકાસણી માટે ક્વોલિફાય થયેલ છે. અહીંયા તમને સ્ક્રીન પર જોવા મળી રહેશે કે દસ્તાવેજો ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફ આપવામાં આવેલું છે. કેટેગરી જનરલ, EWS, SEBC, SC અને ST, પુરુષ ઉમેદવારના કટ ઓફ માર્ક્સ, ત્યારબાદ મહિલા ઉમેદવારના કટ ઓફ માર્ક્સ અને દસ્તાવેજોની ચકાસણી માટે ક્વોલિફાય થયેલ કુલ ઉમેદવારોની સંખ્યા આપવામાં આવેલી છે. જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારના કટ ઓફ માર્ક્સ 120.50 છે, જ્યારે મહિલાના 98.25. ટોટલ 10,333 ઉમેદવારોની ક્વોલિફાય થયા છે. EWSમાં 94.50 પુરુષ ઉમેદવારને, મહિલા માટે 80.50. 2,781 ઉમેદવારો પાસ થયા છે. SEBCમાં 109.75 કટ ઓફ છે, જ્યારે મહિલા માટે 80.25 છે. 5,737 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. SC ઉમેદવારોમાં 94.75 પુરુષ કટ ઓફ માર્ક્સ, મહિલા ઉમેદવારો માટે 80.50 કટ ઓફ માર્ક્સ છે. ટોટલ
1631 ઉમેદવારો ક્વોલિફાય થયા છે। એસટી ઉમેદવારોમાં 80.50 પુરુષો માટે, જ્યારે મહિલા માટે 80, ટોટલ 1682 ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે। માજી સૈનિક ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ લોકરક્ષક કેડરના પરીક્ષાના નિયમો મુજબ પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ 40% ગુણ મેળવેલ છે તેવા તમામ 27 માજી સૈનિક ઉમેદવારોના દસ્તાવેજની ચકાસણી માટે ઉપરોક્ત સંખ્યામાં સમાવેશ કરવામાં આવેલ છે। અહીંયા તમને પુરુષ ઉમેદવારની દસ્તાવેજની ચકાસણીની યાદી જોવા મળી રહેશે, ત્યારબાદ મહિલા ઉમેદવારની દસ્તાવેજની ચકાસણીની યાદી જોવા મળી રહેશે અને માજી સૈનિક ઉમેદવારની દસ્તાવેજની ચકાસણી યાદી જોવા મળી રહેશે। તમારે જે પણ યાદી જોવાની હોય ત્યાં તમે અહીં ક્લિક કરો પર ક્લિક કરશો એટલે તમારી સામે PDF ઓપન થઈને આવી જશે। ખાસ નોંધ આપવામાં આવી છે કે દસ્તાવેજ ચકાસણી અંગેની વિગતો ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી, જેથી તમારે ઓફિશિયલ વેબસાઇટ પર સમયસર વિઝિટ કરતા રહેવું। આ કટ ઓફની PDF જોવા માટે તમને કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં લિંક મળી રહેશે। તો જો તમે પણ આ પરીક્ષા આપી હોય તેમજ તમારા ધ્યાનમાં જેમણે પણ આ પરીક્ષા આપી હોય તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ તેમના માર્ક્સ જાણી શકે। માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, સાથે જ આ વિડીયોને બને એટલો વધુ શેર કરજો અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ। અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં।